અદ્ભુત કલા ભરતભાઈ રેલોણી જેઓ પોતે પણ એક અભયનંદા જેઓ સચિનભાઈ કોટક જેઓ આપણા ગણપતિ બાપ્પા બિરજુ કામલિયા જય બિરજુ કામલિયા બાપ્પા ધર્મેન્દ્રભાઈ બાકાસના યુવા તરવૈયા અને કંઈક નવું કરવાની હંમેશા ખોજો રહેતા અમારા મિત્ર કહી શકાય દિવ્ય ભાસ્કર પરિવારના પ્રકાશ રાવણી સાહેબનો અભિવાદન થશે વિશાલ નેનુજી જેઓ અમારા આર્ટિસ્ટ જે હમણાં આપણને હસાવશે વિધાઉટ ટચ હર્ષ ત્રિવેદી અમારા લોકમેળા વિકીજી આરજે વિનોદ છે કે આ તમામ સ્નેહીઓનો ક્યાંક ને ક્યાંક ફાળો છે જ્યારે રેડિયોમાં ત્રિકંબાકા રાજા ગાતા હોય લોકોના હૈયે હોઠે વસ્તુ નામ હોય ત્યારે 100% પરંપરા મુજબ અમે ફૂલ હાથથી અભિવાદન કર્યા કોઈ બાકી રહી ગયું કે ભૂલ થઈ ગઈ હોય તો મારી સમિતિના સભ્યોને વિનંતી કરીશ કે મહેમાનોને મને જોરદાર ફૂલ વધાવે ગણપતિ બાપ્પા ભરતે રેલવાણી જીવીભાઈનો જે રાજકોટમાં મને આનંદ થાય છે કે હજારો ગણપતિઓની સ્થાપના થઈ છે એક એક રોડ એક એક રસ્તા એક એક શેરી ભાવ પ્રેમ ત્યાગ બલિદાન અને આત્મસમર્પણ રાખે એવી જગદોનના પ્રાર્થના કરું છું બોલો ગણપતિ દાદા કી ગણપતિ બાપ્પા ખૂબ ખૂબ આભાર અહીંયા નગરજનો વિનંતી કરો આરતી ક્રમણ આવી જાય જે બેઠેલા છે મેં જોયું ઘણી બધી માતાઓ બહેનો 7:30 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છે મહાઆરતી માટે અમારા તમામ મહેમાનોને વિનંતી કરીશ કે તેઓને મંચ ઉપર બધાવા એસ્કોર્ટ કરો મારા સભીને એસ્કોર્ટ કરીને તમે બધા મહેમાનોને મંચ ઉપર લાવજો પ્લીઝ પાલ સાહેબ બધા મહેમાનો भगवान गणपतिના સ્મરણ કરી આપણી પૂજાઓની અંદર માનસિક લાભો પૂજાની અંદર મનપાણી ચંદ્રિયા દ્રષ્ટિ દ્રવ્ય કોઈ પણ જાતની ઇન્દ્રિયો શરીર દ્વારા છતી રહી હોય તો એના માટે જુદે સૈતાન ઉદાસપતિના પિશાચીના સ્વરમંત્ર દ્વારા નાસી કરવામાં અર્પણ કરી રહ્યા છીએ ઓમ જન્મે ધન્મય ધન્મ દેવા સાંધર્મા ગણપતિ બાપ્પા મિત્રો ત્રિકોણબાગ રાજા ગણપતિ મહોત્સવની એક અનોખી વિશિષ્ટતા છે કે જેને મહેમાન શ્યામભાઈ પૂજા માટે મંચ પર આવે અને આવી સરસ ટેલેન્ટ ખરેખર હેલો જોરદાર મહેમાન આપીને અમારા મહેમાન કહી શકાય મિત્ર કહી શકાય અને સ્નેહીઓ પણ કહી શકાય એવા હિન્દુસ્તાન ઇલેક્ટ્રોનિક્સના માન્ય શ્રી જયંતભાઈ અગ્રવાલ સાહેબનું અભિવાદન ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ બાકાસમાં કરી રહ્યા છે સુધીપતિ અમારા ધર્મેન્દ્રભાઈ બાકાસમાં શ્રી ગણપતિ બાપ્પા તેમજ અહીંયા એક સરકારી ઓફિસર નહીં પણ અમારા મિત્ર એવા આરએસના રેસિડેન્ટ શ્રી પુરેશભાઈ કહેવા જઈ રહ્યા છે મિત્રો તાળીથી વધારીએ ગણપતિ બાપ્પા ત્યારબાદ
અમારા આમંત્રણને ખાસ મારા બેટા મોદીનું અભિવાદન. પરેશભાઈ મોદી અને ભાઈ શ્રી હર્ષને વિનંતી કરીશ કે તેઓ અમારા બેન છે અને સૌથી પહેલા એને 11 કિલો લાડુ ધરવાના જ હોય કેમ કે એની દરેક મનોકામના દુંદાળો પૂરી કરી છે. કૃષ્ણાબેન મોદીનું અભિવાદન ભાઈ શ્રી હર્ષ બુકેદીને કરી રહ્યા છે. થેન્ક યુ. હવે माधपितु चरण कमलेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्रह्मणेभ्यो नमः कर्म प्रधान भगवन् गजानन विघ्न विनाशिने सिद्धि विनायक शिवसुदाय गौरीसुत परमेश्वराय ओम गंगणपतये नमः ओम विनायकं गुरुं भानो ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये मन्येन्द्र तृणवा मुखवास्तंबुलाने मानसिक उपचारेण लाभोपचारण पूजन अर्चन च विनायक प्रियदान मम भगवान ने प्रसाद अर्पित થઈ રહ્યો છે. ओम नाभ्या आशिदंतरिक्ष घोषिष्णोरुद्योः समवर्तत पदभ्यां भुरमिदृशः शोदरादधा लोकानकल्पयन्न नैवेद्यं निवेदयामि. ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय शोभतो बर ऋणजणती नु पूरे चरणी धाधरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मुरदे श्रीराज मुरदे दर्शन मात्र नमन कामना पुरदे जय देव लंबोदर पीतांबर फणिबर बंदना सरल सोडा बगर तोंड त्रिनयना दास रामाचा वाटपाही शोधना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर बंदना जय देव जय देव जय मंगल मुरदे श्रीराज मुरदे दर्शन मात्र नमन कामना पुरदे जय देव कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि. ओम प्रपयामि जमनाति भगवान ने आपीए हस्तेन देव वंदनं च. અને નગરજનોને વિનંતી કે તેઓ ફરીથી એના દુંદાળા દેવની આરતીને પૂજા લીધા બાદ એના દર્શન કરવા માટે અહીંયા શિસ્તબદ્ધ રીતે આપણે જેમ આવીએ છીએ એ રીતે લાઇનમાં આવી શકશે. મહેમાનોને વિનંતી કરીએ કે તેઓ ફરીથી પોતાનું સ્થાન કરીને એ પહેલાં અમારા માનનીય ડૉક્ટર સાહેબ વેકરે સાહેબ અહીંયા ઉપસ્થિત છે એમનું અમે હાર્દિક અભિવાદન કરીએ છીએ. સાહેબ એક મિનિટ ઉભો રહ્યો સાહેબનો ઝવેરી સાહેબના પણ અમે આભારી છીએ. અને સ્ટેજનો કબજો સંભાળે અને મંચની આગળ ઉભેલા મહેમાનોની પાસે ઉભેલા મિત્રોને વિનંતી કે થોડીક સ્પેસ આપે અમને. મિત્રો ત્રિકોણબાકા રાજા આજે ગુજરાત રાજ્યનું નંબર 1 ગણપતિ આપના આશીર્વાદના સહયોગથી બની રહ્યું છે. અને આજે આ ગણપતિમાં ખાસ વિશેષતા છે કે દુંદાળાદેવ ભગવાન શિવના જલાભિષેક કરતો હોય ખાય છે. અમે નથી કહેતા પણ ભક્તો કહે છે કે મનોકામના પૂર્તિ કરતા દુંદાળાદેવ હશે. ચાલુ કાર્યક્રમે આ કાનકડિયા ઉપર વાત નહીં કરતા હોય, ચાલુ કાર્યક્રમે આડાવડા ઊભા ન થતા હોય એવા શ્રોતાને આ કલમ મળે કદાચ. તાલી પાડો. એટલે આજે લેવી હોય ને તો મને સાંભળજો અને મારા બધા કલાકારને ભાવથી સાંભળજો. કોફી કેને કહેવાય? મારા યુવા મિત્ર રક્તદાન કરે 300 સીસી અને પછી એને કોફી પીવરાવે. શું તાલી પડાવી એના કાર્યક્રમ પૂરો થયા પછી તાળી ન પડ્યો. હા, પાડો તાળી. એમ અમારા કાર્યકર્તાઓને કોડવટ પડી ગયો છે કે પાડો તાળી એટલે સમજી જવાનું. કિશોર કાકાને યાદ આવી જાય. સાહેબ આપ લોકોને જણાવી દો કે આ કિશોર કાકા જો પ્રસાદીની લાણી હે
આ દાદાની લાણી છે. શું હશે ખબર તમને? કલમ આપે છે બધાને. મિત્રો, જેટલા વર્ષથી ગણપતિ કરી છે એટલા વર્ષથી અમે કિશોર પટેલ સાહેબ અને હું મારા જાનદાર શાનદાર હૃદયના કાળજાના જાનદાર શાનદાર બધી વાત કરી. હકીકતમાં સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવનો પ્રાણ હોય તો જીમી અડવાણી. એક વખત આપણે એને જોરદાર તાલીઓથી વધાવીએ. કારણ કે નાના પાયે સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ થતો, પણ ગણપતિ ઉત્સવને સૌરાષ્ટ્રમાં જો મોટામાં મોટી કોઈ ફૂંક મારી હોય તે ભાઈ જીમી અડવાણી. વાહ ભાઈ, બહુ સરસ મજાની વાત કરી અને લાલબાગને યાદ કર્યું. હું પોતે टकराने की ये बंदे तुझ में अगर ताकत होगी तो स्नेह समंदर की प्यारे सफर होगी. ચોટીલાની બજારમાં જતા હતા ડબલા લે જીસી છાત્રી નાવ ગાઢવી નાવ ડાયરા નાવ ગાઢવી નાવ ડાયરા. પેલો માળ, બીજો માળ, પેલો માળ અને જીરો ગ્રાઉન્ડ ફ્લોર. બાપા ગાંગા બાયણું ખોયલું બાપા હાલ મારી મનીષા, હાલ મારી મનીષા. આખું માણા ભેગું થઈ ગયું મોલમાં. હાલ મારી મનીષા, બોલો વાહ. પણ બાપાને સિક્યુરિટી હોલારી નાખ્યા, માજી નીચે ઉતરા. હવે રેવા દ્યો, રેવા દ્યો. આવી શકશો. અહીંયા મારા નાનકડા મિત્ર છોટું, એનું નિકુંજ, વાહ ભાઈ વાહ. આમ મને નિકુંજભાઈ ટેન્શનમાં ન હતો. હિન્દી ફિલ્મના હીરો આમિર ખાન જેવા લાગે કે નહીં? સંજયભાઈ પાકું ને, તો એને પાકું કરાવી નાખીએ આપણે. એમનું સ્વાગત વિશાલ એનર્જી કરશે મિત્રો. જોરદાર ત્યાંથી અભિવાદન કરીએ. દુંદાળા દેવના સાનિધ્યમાં કલાકારોના સન્માન અને પ્રેમ રંગ છે, ઉમંગ છે, તિકોલ બાગ ને સંગ. મિત્રો, ફરીથી નિકુંજભાઈનું અભિવાદન. અને ભગવાન જલ્દીથી એની બધી ઈચ્છા પૂરી કરે. એની ઈચ્છા શું હોય તો ભગવાન જાણે. જોવાની અમને શું ઈચ્છા હોય. હવે સંજયભાઈને વિનંતી કરું કે આપણી રેલગાડીને આગળ વધારે. રહેવું તો શહેરમાં રહેવું, ભલે કાળો કેર હોય. હાલવું તો રોડે હાલવું, ભલે ટ્રાફિક જામ હોય. અને બેહવું ને તો મર્દોમાં બેહવું, ભલે માથે વેર હોય. બાકી વાગે ને મંદિરમાં એ ટોકરી શું કામની? ટાઈમે જો પગાર ન હોય નોકરી શું કામની? લીધા પછી લાગે નહીં લોટરી શું કામની? અને બાપનું કયું ન માને એ છોકરી શું કામની? અને ખરે ટાણે જો તપે નહીં તો અમારી ખોપરી શું કામની? गणपति से प्रार्थना करेंगे